ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 2 દિવસ પહેલા પકડાયેલ સરકારી અનાજના જથ્થા બાદ પૂછપરછ દરમિયાન વધુ તપાસ કરતા ધોરાજીમાં પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, પુરવઠા ટીમ દ્વારા એક શંકાસ્પદ ગોડાઉનમાં ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સરકારી અનાજ બિલ વગર જપ્ત કર્યું। ધોરાજી તંત્ર દ્વારા 518 ઘઉંની બેગ, 8.28.800,203 બેગ ચોખા જેની કિંમત 4.6.000 કુલ 721 બેગ અંદાજે 36,000 કિલો અનાજ જેની કુલ કિંમત 12,34,800 નું શંકાસ્પદ સરકારી અનાજ જપ્ત કરતું ધોરાજી તંત્ર દ્વારા 2 બોલેરો પણ જેની કિંમત 10 લાખ છે પણ સીઝ કરેલ છે। ધોરાજી પ્રાંત અધિકારીને સરકારી તંત્ર દ્વારા કુલ 22,34,800 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી। 2 દિવસ પૂર્વે અમારા વિસ્તારમાં ફેરણીમાં હતા તે દરમિયાન પોલરી ગામ નજીક હાઈવે ઉપરથી એક છોટા હાથી પ્રકારનું શંકાસ્પદ વાહન પસાર થતાં તેને અટકાવી તપાસતા એમાં ચોખાનો જથ્થો હતો। તેના બિલ કે પાવતી માંગતા તેની પાસે ન હોય આ જથ્થો સરકારી જણાતા અમોએ સીઝરની કાર્યવાહી કરેલ હતી। આ વાહન ચાલકની પૂછપરછ કરતાં આગળ ધોરાજી ખાતે જથ્થો વેચવા જતો હતો એવી માહિતી મળતા આ માહિતી અમોએ ધોરાજી એસડીએમ સાહેબને અને મામલતદાર સાહેબને આપેલી અનુસંધાને ગઈકાલે ત્યાં પણ કાર્યવાહી થયેલ છે। આ જથ્થો ખેરી કરીને એટલે કે નાગરિકોના ઘરે ઘરે જઈને તેને ઉઘરાવેલ હોવાનું જણાવે, જેથી હું નાગરિકોને અપીલ કરું છું કે સરકારશ્રી દ્વારા જે મફત રાશન આપવામાં આવે છે જરૂરિયાતમંદો માટે છે। જો તમારે જરૂરિયાત ન હોય તો સ્વેચ્છાએ તમે તમારો જથ્થો જતો કરો જેથી જરૂરિયાતમંદ સુધી પહોંચે। વિકલ્પે આવનારા દિવસોમાં આવા ગામોએ જે લાભાર્થીઓ છે એનું ક્રોસ વેરિફિકેશન પણ કરાવશે અને આ દરમિયાન જે કોઈ પણ આવા વ્યક્તિઓ જણાઈ આવશે એમનો જથ્થો તંત્ર બંધ કરી દેશે।